વેલકમ ટુ શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે આપણે જે ચેપ્ટર હતું વિજ્ઞાનનું જૈવિક ક્રિયાઓ, એમાં એક બહુ આઈએમપી ક્વેશ્ચન જે ઘણીવાર પૂછાય છે પરીક્ષામાં, અમીબામાં પોષણ પદ્ધતિ વિશે વર્ણવો અથવા ટૂંકમાં લખો. તો પહેલા આપણે અમીબા વિશે વર્ણન કરશું. તો અમીબા છે એક કોષીય પ્રાણી છે. અમીબા એક કોષનું બનેલું હોય. તો એમાં જે પોષણ મેળવવાની પદ્ધતિ છે, તો અમીબા પોતાની જાતે ખોરાક નહીં બનાવે, તો અમીબામાં કઈ પોષણ પદ્ધતિ આવશે? તો અમીબા વિષમપોષી પોષણ પદ્ધતિનો ઉપયોગ કરશે. તો વિષમપોષી પોષણ પદ્ધતિ દ્વારા એ પોષણ મેળવે. તો અમીબા છે કોષીય પ્રાણી છે, તો એક કોષનું બનેલું. તો અમીબા દોરવું એ ખૂબ જ સહેલું છે. રેગ્યુલર ઇરરેગ્યુલર શેપ તમે જો આ રીતના આપી દો તો આ થશે અમીબા. તો અમીબાની અંદર એક હશે કોષ કેન્દ્ર. આની અંદર શું ભરેલું હશે? તો આની અંદર હશે કોષરસ. અને આ જે છે બહારની જે દિવાલ પર, એને આપણે કહેશું કોષરસ પટલ. તો અમીબામાં વિષમપોષી પોષણ પદ્ધતિ હોય. તો અમીબા કઈ રીતના પોષણ પદ્ધતિ દ્વારા ખોરાક મેળવશે? તો વિષમપોષી પોષણ પદ્ધતિ દ્વારા. તો એની અંદર કઈ પદ્ધતિ સ્પેસિફિક આપણે કહીએ તો કોષીય ઘન ભક્ષણ. તો ગુજરાતીમાં સમજીએ તો શું થશે? કોષીય. તો કોષની અંદર જે બીજા પ્રાણીઓ હશે, નાના નાના ખોરાકના કણો હશે, એને લઈને એનું શું કરી જશે? ભક્ષણ. તો એને ખાઈ જશે. એટલે આ પદ્ધતિ છે એને શું કહેવાય? કોષીય ઘન ભક્ષણ. તો અમીબામાં ખોરાક મેળવવા માટે ઘણા બધા અથવા જરૂરિયાત હોય એવા હંગામી ધોરણે ખોટા પગોની રચના થાય, અથવા એને આપણે કહી શકીએ ફૂટપાથ. તો આ ભાઈ ખોટા પગ છે એ તો એવું શું હોય? તો આપણે પહેલા એ સમજી લઈએ કે અમીબામાં જે પોષણ મેળવે એ તબક્કાવાર હોય. તો કઈ રીતના હોય? તો અમીબા પહેલા શું કરશે? પહેલો તબક્કો આવશે ખોરાક ગ્રહણ. ફરીથી એકદમ સહેલો ક્વેશ્ચન છે. અમીબા એક કોષીય પ્રાણી છે, તો એક કોષનું જ બનેલું હશે. એની અંદર એક શું હશે? કોષ કેન્દ્ર. અને એની આજુબાજુ જે આખું શરીર છે એની અંદર એક પ્રવાહી ભરેલું હશે, અને આપણે કહીશું કોષ રસ. તો એ પ્રકાશ સંશ્લેષણ નથી કરતી, તો કઈ રીતના પોષણ મેળવે? વિષમપોષી પોષણ પદ્ધતિ દ્વારા. તો એમાં એ કઈ રીતના પોષણ મેળવશે? તો કોષીય ઘન ભક્ષણ કરીને. તો કોષની અંદર ઘન પદાર્થ અથવા કોઈ ખોરાકના કણને લઈને એનું શું કરી નાખશે? ભક્ષણ ખાઈ જશે. તો અમીબામાં ખોરાક મેળવવા માટે હંગામી ધોરણે ખોટા પગોની રચના થાય, અથવા આપણે એને કહીશું ફૂટપાથ. તો એના તબક્કા પહેલું યાદ રાખશું ખોરાક ગ્રહણ, પછી બીજો તબક્કો આવશે પાચન, ત્રીજો તબક્કો આવશે પરિપાચન, અને ચોથો તબક્કો આવશે ઉત્સર્જન. પહેલા ખોરાક ગ્રહણ કરશે, પછી એનું પાચન કરશે, પછી એમાંથી ઉર્જા મેળવશે, શક્તિ મેળવશે, અને પછી જે કચરો હશે, જે બિનજરૂરી પદાર્થો ઉત્સર્ગ દ્રવ્યોનું શું કરી નાખશે? નિકાલ.
તો હવે અહીંયા આપણે આકૃતિ દોરવાની થાય. તો હવે આપણે અમીબા દોરી લઈશું. તો આ એનું કોષ કેન્દ્ર અને અહીંયા હશે કોષરસ. હવે દાખલા તરીકે આ કોઈ ખોરાકનું કણ અથવા કોઈ જંતુ હોય, સૂક્ષ્મ કણ, તો હવે જ્યારે આ ખોરાકનું કણ અમીબાની બાજુમાં હોય હશે અથવા એની આજુબાજુ હશે તો અમીબામાં શું થશે? હંગામી ધોરણે ખોરાક ગ્રહણ કરવા માટે ખોટા પગની રચના. તો જે એના પક્ષનો છે, ખોટા પગ છે, એ ખોરાક બાજુ વધશે અને ખોરાકના કણને એની અંદર લઈ લેવાની ટ્રાય કરશે. તો હવે બીજા સ્ટેપમાં ખોરાકનું કણ અંદર આવી જશે. જે આ રચના થઈ છે એને આપણે કહીશું ખોટા પગ અથવા ફૂટપાથ. તો હવે શું થશે? તો જે ખોટા પગ ખોરાક તરફ જે વધારે એની લંબાઈમાં વધારો થયો છે એ શું કરશે? તો એ બંને એકબીજા સાથે મળી જશે અને ખોરાકનું કણ એના પોતાના શરીરની અંદર લઈ લેશે. તો આ જે છે એનો ખોરાક છે. જે આ રીતની રચના બનશે એને આપણે કહીશું અંધાની અથવા રસધાની પણ કહી શકો. અને છેલ્લે અમીબા જે પોતાનું મૂળ સ્વરૂપ હશે એ સ્વરૂપમાં આવી જશે. અને હવે ઉત્સર્જન કઈ રીતના થશે? તો એનું કોષરસ પટલ છે એ જે બિનજરૂરી દ્રવ્યો હશે અને શું થશે? કોષરસ પટલ તૂટી જશે અને જે ઉત્સર્ગ દ્રવ્યો હશે એ શરીરની બહાર ધકેલાઈ જશે. તો બસ આકૃતિ તમને આવડી ગઈ હોય તો એના ઉપરથી તમે ઘણું બધું લખાણ કરી શકો. તો ફરીથી જોઈએ, અમીબા એકકોષીય પ્રાણી છે. એની અંદર કેવી પોષણ પદ્ધતિ? વિષમ કોષી પોષણ પદ્ધતિ. એટલે કોઈ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરી જશે. તો પોષણ પદ્ધતિમાં એ કઈ રીતના પોષણ મેળવશે? તો કોષીય ઘન ભક્ષણ દ્વારા કોઈ ખોરાક હશે, કોઈ જંતુ હશે તો એના કોષનું શું કરી નાખશે? ભક્ષણ કરી નાખશે. એના માટે એમાં શેની રચના હોય? તો ખોટા પગની. તેના તબક્કા યાદ રાખવાના. કઈ નથી, જમવાનું, પછી એનું પાચન કરવાનું, આપણે પણ કરતા હોય પાચન, અને છેલ્લે શું કરવાનું? ઉત્સર્જન. પણ અહીંયા પરિપાચન શબ્દ યાદ રાખવાનો. એની અંદર શું થઈ ભણશું આપણે? તો પેલા ખોરાક ગ્રહણ, પાચન, પરિપાચન અને ઉત્સર્જન. તો આના વિશે આપણે ડિટેલ આપશું કે કઈ રીતના ખોરાક ગ્રહણ થશે. તો આકૃતિ એવું લાગે છે કે બધાને આવડી છે, એકદમ સહેલી છે. તો હવે ખોરાક ગ્રહણ કઈ રીતના થશે? આકૃતિ સમજાઈ ગઈ હોય બધા જવાબ આપી શકે કે ખોરાક ગ્રહણ કઈ રીતના થશે. તો અમીબામાં ખોટા પગોની રચના દ્વારા અમીબા શું કરશે? ખોરાક ગ્રહણ કરશે. તો પેલો તબક્કો આપણે પૂરો. તો ખોટા પગ છે એ શું કરશે? એની લંબાઈમાં વધારો કરશે અને ખોરાકના કણને પોતાની અંદર લઈ જવા માટે એ ખોટા પગની રચના કરશે. તો હવે બીજો તબક્કો હતો એ પાચનનો તબક્કો હતો. તો અમીબાની અંદર એક ઉત્સેચક હશે, એનું નામ લાઇસોઝોમ. આ ઉત્સેચક હશે શેની રચના કરશે? અંધાની. તો અમીબાના શરીરની અંદર લાઇસોઝોમ નામનો ઉત્સેચક હશે. તો લાઇસોઝોમ નામનો ઉત્સેચક છે એ અંધાનીની રચના કરી અને ખોરાકનું શું કરશે? પાચન કરશે.
પેલો તબક્કો ખોટા પગોની રચના દ્વારા અમીબા શું કરશે તો ખોરાકને પકડશે અથવા પોતાનામાં ગ્રહણ કરશે. પછી ઉત્સેચક આવશે, એની રચના કરશે અંધાની અથવા રસધાની. આમાં ઉત્સેચક કયો હશે? લાઇસોસોમ. એ શું કરશે? ખોરાકના કણનું પાચન. તો હવે પાચન અને પરિપાચનમાં શું કે તો જે ખોરાકના કણ હશે પદાર્થો એને સરળ સ્વરૂપમાં ફેરવશે. તો પરિપાચનની અંદર શું થશે તો અમીબાની અંદર શ્વસન થશે. તો શ્વસન દ્વારા ઉર્જા મેળવે અને ઉર્જા મેળવી અને પોતાની જે દેહધાર્મિક ક્રિયાઓ કરશે અને જે કંઈ ઉર્જા વધશે એના દ્વારા અમીબા શું કરશે? એની વૃદ્ધિ કરશે. અમીબા કેવું થતું રહેશે? મોટું અને શરીરમાં વધારો થતો રહેશે. તો ફરીથી આપણે જોઈએ તો ખોટા પગની રચના દ્વારા ખોરાક ગ્રહણ કરશે. તો ખોરાકનું કણ જે અમીબાની બાજુમાં છે એનામાં શું થયું? તો ખોટા પગની રચના થઈ અને ખોરાકનું કણ ગ્રહણ કર્યું. પછી રસધાનીની રચના થઈ, એની અંદર ખોરાકનું કણ આવી ગયું અને અહીંયા શું કરશે? એ જે ખોરાક છે એનું શું કરી નાખશે? અંધાનીની રચના દ્વારા એનું શોષણ કરી નાખશે. અને ચોથો તબક્કો તો પાચનમાં યાદ રાખવાનું કે લાઇસોસોમ નામનો ઉત્સેચક અંધાની નામની રચના કરી અને શું કરશે? ખોરાકના કણનું પાચન. પરિપાચનમાં શું થશે? તો એ ઓક્સિજનનો ઉપયોગ કરશે અને કોષની અંદર શ્વસનની પ્રક્રિયા થશે અને એમાંથી શું મેળવશે? ઉર્જા મેળવી અને પોતાની જે દેહધાર્મિક ક્રિયાઓ હોય એ કરશે અને જે કંઈ ઉર્જા વધશે એનું શું કરશે? એ વૃદ્ધિ કરશે, એ મોટું થશે. અને છેલ્લો તબક્કો છે એ છે ઉત્સર્જન. તો અમીબામાં ઉત્સર્જન કઈ રીતે થશે તો આપણે સમજીએ. તો કોષ રસ સ્તર તૂટવાની ઘટના સાથે અમીબામાં શું થશે? ઉત્સર્જન. તો આ કોષરસ સ્તર છે તૂટી જશે અને જે હાનિકારક દ્રવ્યો હશે, ઉત્સર્ગ દ્રવ્યો એ શરીરમાંથી બહાર જતા રહેશે અને પછી અમીબા જે હશે તે એના મૂળ સ્વરૂપમાં આવી જશે. તો હવે ફરીથી જોઈ લઈએ. ખોરાક ગ્રહણ એટલે ખોટા પગોની રચના દ્વારા અમીબામાં શું થશે? ખોરાક ગ્રહણ. પછી પાચન. તો ઉત્સેચકનું નામ યાદ રાખવાનું. લાઇસોસોમ નામનો ઉત્સેચક છે, અંધાની રચના કરશે અને ખોરાકનું પાચન કરશે. પરિપાચનમાં શું કરશે? ઓક્સિજનનો ઉપયોગ કરશે. એને આપણે ઓક્સિડેશન પણ કહી શકીએ. ખોરાકનું શું કરી નાખશે? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન કરી અને એમાંથી શું મેળવશે? ઉર્જા મેળવી પોતાની જે ક્રિયાઓ હોય દેહધાર્મિક ક્રિયાઓ એ કરશે અને જે ઉર્જા વધશે એની અમીબા શું કરશે? વૃદ્ધિ. અને છેલ્લે ઉત્સર્જન. તો જે કંઈ હાનિકારક પદાર્થો હશે એનું શરીરમાંથી શું કરી નાખશે? નિકાલ. તો એકદમ આઈએમપી અને એકદમ સરળ ક્વેશ્ચન છે. હવે આપણે અમીબામાં ભણી ગયા પોષણ. તો હવે આપણે ભણશું મનુષ્યમાં પોષણ પદ્ધતિ. તો એના માટે આપણે એક આકૃતિ શીખવાની થાય. તો એ આકૃતિ આપણે અત્યારે દોરશું અને તમે પણ પેન્સિલ લઈ અને તમારી બુકની અંદર હારે દોરવાની ટ્રાય કરવાની છે. તો હવે મનુષ્યના પાચન તંત્રમાં આપણે પહેલા અન્નળી દોરશું. તો તમે જો આટલું દોરી શકતા હો તો એક સિમ્પલ લાઈન જ ડ્રો કરવાની છે. એના પછી આપણે જઠરનો ભાગ દોરશું. હવે ધ્યાન આપીએ કે આપણે હવે અહીંયા આંતરડું દોરવાનું છે. તો એના જેવી આંતરડાનું બતાવવા માટે આપણે શું કરશું તો એ આછી લીટી પેન્સિલથી દોરી શકો તમે અને પછી સિમ્પલ જ છે આ રીતના તમે આકૃતિ બનાવો. આ જે લીટી અંદરની છે એકદમ
આછી દોરવાની, જેનાથી એને સરળતાથી તમે ઇરેઝ કરી શકો. તો હવે આંતરડું દર્શાવવાનું છે તો એક નળી જેવું હશે, તો આપણે એ રીતના દર્શાવશું. મુદ્રિકા સ્નાયુઓ આ રીતના હોય એટલે આપણે એને આ રીતના દોરશું. એકદમ સિમ્પલ જ છે. તો આપણું આ મોટું આંતરડું છે એ દોરાઈ ગયું. હવે આની અંદર જે આ નલિકા છે એ આપણે નાનું આંતરડું તરીકે દર્શાવવાનું છે. તો તમે આની અંદર આવી ઝિગઝેગ લાઈન દોરીને દર્શાવી શકો. તો આપણું નાનું આંતરડું અંદર કમ્પ્લીટ છે. તો અહીંયા આપણે દર્શાવશું સ્વાદુપિંડ. આ બાજુ આપણે દર્શાવી દઈશું યકૃત. આ ભાગ છે એ થશે મોટું આંતરડું. આ ભાગ છે મળદ્વાર છે. આ ભાગ છે એ થશે નાનું આંતરડું. જે આ નળી બનાવેલી છે એને કહીશું આપણે અન્નળી. અને આગળ અહીંયા આપણે દર્શાવી દઈશું મુખ. તો એકદમ સિમ્પલ જ છે, તમે જોઈ શકો. ફરીથી જો આપણે દોરવાની ટ્રાય કરીએ ધ્યાન આપજો કઈ રીતના થશે આકૃતિ. તો પહેલા આપણે દોરી લઈશું અન્નળી. તો આપણે આકૃતિમાં મનુષ્યના પાચન તંત્રની અંદર જે કાંઈ જે અંગો છે શરીરના એ દર્શાવવાના થાય. અને વ્યવસ્થિત રીતે દર્શાવવાના થાય. તો આપણે અહીંયા છઠ્ઠા દોરી લઈશું. આ થશે છઠ્ઠા. આ આપણી અન્નળી. તો જઠરમાંથી નલિકા જે આવશે એને ડાયરેક્ટ આપણે કહીશું નાનું આંતરડું. પણ નાનું આંતરડું હશે મોટા આંતરડાની અંદર. તો આપણે પહેલા મોટું આંતરડું દોરશું આ રીતના. જે મુદ્રિકા સ્નાયુઓનું બનેલું હોય, સંકોચન વિકોચનની ક્રિયા દ્વારા ખોરાક આગળ ધકેલા છો એટલે મુદ્રિકા સ્નાયુઓ આપણે આ રીતના જોઈશું. અને આ આપણે દર્શાવશું મળદ્વાર. તો જઠર અને મોટા આંતરડાની વચ્ચે આપણે અહીંયા દર્શાવશું સ્વાદુપિંડ. હવે જઠરની સામેની બાજુ આપણે દર્શાવી દઈશું યકૃત. અને હવે નાનું આંતરડું આપણે દોરશું તો આપણે
નલિકાઓ દર્શાવવાની થાય એમાં. તો બને એટલી નલિકા દોરવાની ટ્રાય કરવાની, કારણ કે અંદર એ નલિકા સ્વરૂપે આતરડું મનુષ્યના. તો આ નલિકા છે આપણે અહીંયા નાનું આતરડું પૂરું થશે અને એ મોટા આતરડામાં આગળ ખોરાકનું વહન થતું હોય એ રીતના દર્શાવશું. તો હવે ક્રમ યાદ રાખવાનો થાય કે શરીરમાં પહેલા ખોરાક ક્યાં દાખલ થશે, તો અહીંયા આપણું આવશે મૂળ, એની અંદર દાંત છે ત્યાંથી આવશે અન્નળી, અન્નળીમાંથી આવશે જઠરમાં, પછી અહીંયા આપણે પિત્તાશય દર્શાવી શકીએ. ધ્યાનમાં એ બાબત રાખવાની કે જઠર અને મોટા આંતરડાની વચ્ચે આપણે દર્શાવવાનું થશે સ્વાદુપિંડ, અને આ જે છેડાનો ભાગ છે એને આપણે કહીશું મળદ્વાર. અંદરની જે નલિકા દોરેલી છે એને આપણે કહીશું નાનું આંતરડું. તો તમારે લગભગ મેક્સિમમ દોરવાની ટ્રાય કરવાની, 5-10 વાર તમે ટ્રાય કરશો એટલે તમને ઓટોમેટિક આવડી જશે, અને એનાથી જેમ દોરશો એમ તમારે સ્પીડમાં આકૃતિ દોરાશે, જેનાથી તમારો ટાઈમ પણ બચશે. તો હવે નામ નિદર્શન બધું થઈ ગયું છે. તો હવે અહીંયા વ્યક્તિ દર્શાવવા માટે ધ્યાનમાં બાબત રાખજો કઈ રીતના અમુક આપણે દોરશું. તો પહેલા આપણે દોરશું આ વ્યક્તિનું નામ. તો આ રીતના નામ છે, પછી એનું મોં દર્શાવી દઈશું અને એનમાં સિમ્પલ બસ આ રીતના કરશો એટલે તમે વ્યક્તિનું મોં પણ દર્શાવી શકો. ફરીથી જો ન સમજાવ હોય તો એક સિમ્પલ લાઈન આ રીતના ડ્રો કરવાની છે. આ થઈ જશે એનું નોઝ નાક. ફરીથી જોઈ લો, આ રીતના સિમ્પલ લાઈન આ રીતના છે, રીતના દોરી એ રીતના આપણે દોરવાની છે. તો આ થઈ જશે એનું નાક. ફરીથી જોઈ લો, થઈ ગયું. તો હવે આપણે એક નોર્મલી એક લાઈન દોરશું, પછી એનો મોર દોરવા માટે આ રીતના કરશું, અને પછી એક વળાંક વાળી અને આ રીતના કરી નાખશો એટલે તમે મનુષ્યનું મોં દોરી શકશો. ફરીથી ટ્રાય કરી લો, એકદમ સહેલું છે. એક સામાન્ય જે લાઇનિંગ છે આ રીતની દોરવાની છે, અથવા આ રીતના પણ કોઈ દોરી શકે. પ્રેક્ટિસ કરશો 4-5 વાર એટલે આવડી જશે. કઈ મોટી વાત નથી, આ રીતના લાઈન દોરવાની છે. ઇટ ઇઝ વેરી ઇઝી. તો તમારે જેમ બનશે, પણ હું કહું છું તમારે 5 વાર તો મિનિમમ, ઓછામાં ઓછું 5 વાર તો દોરવી જ પડે, જેનાથી તમે એકદમ વ્યવસ્થિત આકૃતિ દોરી શકો. તો આપણે અહીંયા મનુષ્યના પાચન તંત્રમાં કેટલા અંગોનો સમાવેશ થાય છે તો એ બધું આપણે લખશું. મુખ, પછી મુખની અંદર શું આવશે? દાંત, જીભ, મુખ ગુહા, અન્નળી, અન્નળી પછી આવશે અહીંયા આગળ લાળ ગ્રંથિ પણ હશે, પણ જ્યારે ડિટેલમાં આપણે ભણશું ત્યારે જોઈ લઈશું. અન્નળી પછી આપણે આવશે જઠર, એની સાથે આપણે દર્શાવી દઈશું યકૃત, પછી નામ લખશું પિત્તાશય, સ્વાદુપિંડ, પછી આવશે નાનું આંતરડું, પછી આવશે મોટું આંતરડું, અને છેલ્લે આવશે મૂળાશય. તો પહેલી લાઈન આપણે ક્વેશ્ચનના આન્સરમાં એ લખશું કે મનુષ્યના પાચન તંત્રમાં મુખ, દાંત, જીભ, મુખ ગુહા, અન્નળી,
શ્વાસ નળી આપણે શ્વસન તંત્રમાં યુઝ કરશું અને પાચન તંત્રમાં ઉપયોગ કેવો થશે? ખોરાકને લઈ જવા માટે. એટલે અહીંયા આપણે શ્વાસ નળી કઈ દર્શાવવાની જરૂર નથી. આપણે નામ લખશું ફક્ત અન્નનળી. એ આપણે શ્વસન તંત્રમાં જોઈ લઈશું. પછી આવશે જઠર. આ સાઈડનો ભાગ યકૃત, પિત્તાશય જ્યાં પિત્તનો સંગ્રહ થાય, સ્વાદુપિંડ આ બંનેની વચ્ચે, નાનું આંતરડું, પછી આવશે મોટું આંતરડું અને લાસ્ટમાં આવશે મળાશય. તો ખોરાક છે એ મુખમાં દાખલ થશે. હવે એની અંદર ડિટેલમાં આપણે ભણવાનું છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. પણ તમે એક ક્રમ છે યાદ રાખી લેજો. પહેલો ક્રમ આવશે મુખ, પછી આવશે અન્નનળી, ત્રીજો ક્રમ આવશે જઠરનો. હવે યકૃત કે પિત્તાશયની અંદર ખોરાક જશે નહીં, સ્વાદુપિંડની અંદર ખોરાક જશે નહીં. એટલે આપણે 4 નંબર આને આપશું. પછી ત્યાંથી ખોરાક આવશે ડાયરેક્ટ નાના આંતરડામાં, તો આને આપણે નંબર આપશું 5. પછી આવશે મોટા આંતરડામાં, આને નંબર આપશું 6. અને પછી છેલ્લે મળદ્વારમાંથી ખોરાકનું જે અપાચિત ખોરાક હશે એનું શું થઈ જશે? નિકાલ. તો નંબર આપવાની જરૂર નથી, પણ યાદ રાખવાનું કે કયો અંગ લાઈનમાં કઈ રીતના આવશે. ખોરાક પહેલા મુખ આવશે, ત્યાંથી જશે અન્નનળીમાં, ત્યાંથી આવશે જઠરમાં, જઠરમાંથી જે ખોરાક વલો હોય એની અંદર યકૃત અને સ્વાદુપિંડમાંથી સ્ત્રાવ આવશે, પિત્તાશય અને સ્વાદુપિંડમાંથી. પછી આવશે નાનું આંતરડું, પછી આવશે મોટું આંતરડું અને લાસ્ટમાં આવશે મળદ્વાર. તો આટલું તમારે યાદ રાખી લેવાનું છે. આનું ડિટેલમાં ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો થેન્ક યુ. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કારધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું, શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું, લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જમ ગુરુજનોનો દુલાર મળે. પ્રકૃતિના ખોળે ભણતા કન્યા કેળવણી અપાર મળે. પ્રગતિના છે રાહબર કોણ, શિક્ષા એજ્યુકેશન ઝોન. ભવિષ્યને કંડારે કોણ, શિક્ષા એજ્યુકેશન ઝોન. સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.